નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSc સેમિસ્ટર 4માં કેમેસ્ટ્રી સબ્જેક્ટ કેમેસ્ટ્રીમાં મિત્રો આપણે કુલ 2 પેપર આવે છે, 401 અને 402. તો કેમેસ્ટ્રીનું તમારું બીજું પેપર કે જે 402નું પેપર છે અને જેનો સબ્જેક્ટ કોડ CCCH 402 છે. આ કેમેસ્ટ્રીનું તમારું બીજા પેપર સાથે આપણે મળી રહ્યા છીએ. કેમેસ્ટ્રીમાં 402માં લાસ્ટ યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. મિત્રો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે જેનો આપણે એક્ઝામ્પલવાળો પોર્શન છે એ આપણે જોવાના છીએ, પણ એક્ઝામ્પલને સમજવા માટે તમારો જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ, એટલે કે તમને ખ્યાલ હોવું જોઈએ. તો મેઇન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે 2 વિદ્યુત ધ્રુવ એનોડ અને વિદ્યુત ધ્રુવ કેથોડ. એનોડ છે એને આપણે પોઝિટિવથી દર્શાવીએ છીએ, સંજ્ઞા પોઝિટિવ, અને કેથોડ છે એની સંજ્ઞા નેગેટિવ છે. સાથે સાથે મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ પ્રમાણે આ એનોડ અને કેથોડને બાહ્ય પરિપથમાં આ રીતે ગેલ્વેનોમીટર અથવા તો એમીટરથી જોડવામાં આવે છે, પરંતુ આંતરિક પરિપથ એટલે કે આપણા જે 2 પાત્રો છે અને બંને પાત્રોની અંદર ધાતુની પટ્ટી મૂકેલી છે, જેને આપણે બાહ્ય પરિપથમાં આ રીતે તાંબાના તાર વડે જોડી અને વચ્ચે એમીટર ગોઠવીએ છીએ, જેથી ખ્યાલ આવે કે આ કોષમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પરંતુ આ કોષમાં પ્રક્રિયાને સતત જો ચાલુ રાખવી હોય તો ઉત્પન્ન થતા જે આયનો છે એનું પણ વહન થતું હોવું જોઈએ, એટલે કે બંને વિદ્યુત ધ્રુવો છે એમની વચ્ચે તટસ્થતા જાળવવી પડે, અને એના માટે આ ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં આપણે જ્યારે કોષનું નિરૂપણ છે એ સમજવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં કોષના નિરૂપણ પછીની થિયરી બાકી રાખેલી છે. તો કોષનું નિરૂપણ સમજવા માટે સૌથી પહેલાં એનોડ તરીકે જે ધાતુની પટ્ટી લીધેલી છે એનો ઉલ્લેખ આવશે. આપણે અત્યારે આ એનોડ તરીકે જો ઝિંક ધાતુની પટ્ટી લઈએ તો તમારો એનોડ બનશે Zn સોલિડ. ઝિંક ધાતુની પટ્ટી જે પાત્રમાં રાખવામાં આવે છે એ પાત્રમાં ભરેલું ZnSO4નું દ્રાવણ. તો આપણે એને પણ દર્શાવીશું, એટલે અહીંયા ઓબ્લિક લખીશું અને અહીંયા આવશે ZnSO4 aqueous, અથવા તો એ જો 0.01 મોલર સાંદ્રતા ધરાવતું હોય તો અહીંયા એક્યુઅસના સ્થાને આપણે 0.01 મોલર પણ લખી શકીએ. એટલે કે જે દ્રાવણની સાંદ્રતાનો ઉલ્લેખ થયેલો હોય તો ત્યાં આપણે એક્યુઅસ લખવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ મિત્રો, આ આંતરિક પરિપથમાં ZnSO4 છે એ કોના સંપર્કમાં છે? ક્ષાર સેતુના. તો આ ક્ષાર સેતુ છે એને 2 આડી રેખા વડે આ રીતે દર્શાવવામાં આવે છે. હવે એ ક્ષાર સેતુ આપણા કેથોડ વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ જે અર્ધકોષ છે એના સંપર્કમાં છે. તો ક્ષાર સેતુ છે એ જે દ્રાવણમાં ડૂબેલો છે એ દ્રાવણ આપણે ધારો કે CuSO4નું દ્રાવણ હોય તો અહીંયા દર્શાવીશું CuSO4, અને એની સાંદ્રતા 0.1 મોલર હોય તો અહીંયા આપણે એની સાંદ્રતા દર્શાવવાની રહેશે 0.1 મોલર.
ઓબ્લિક. હવે આપણે વિદ્યુત ધ્રુવ લાસ્ટમાં દર્શાવવાનો છે. તો અહીંયા CuSO4ના દ્રાવણમાં Cuની પટ્ટી રાખવામાં આવે છે, માટે અહીંયા આપણે લખીશું Cu સોલિડ. તો આ થયું કોષનું નિરૂપણ. કોષનું નિરૂપણ કરવા માટે સૌપ્રથમ આપણે એનોડને દર્શાવીશું, જેની સંજ્ઞા છે પ્લસ. એનોડ જે દ્રાવણના સંપર્કમાં રહેલો છે એ આપણે એના પછી બીજું સ્ટેપ છે, તો એને આ રીતે ઓબ્લિકથી દર્શાવવાનો રહેશે. તો આ જે ડબલ ક્રોસ લાઈન છે એની ડાબી બાજુનો જે ભાગ છે એ થયો તમારો એનોડ ભાગ. આખો છે એ કયો કહેવાય? એનોડ ભાગ કહેવાય. અને આ જે ક્રોસ લાઈન છે એની જમણી બાજુનો આપણો આખો પોર્શન છે એ કેથોડ બન્યો કહેવાય. તો જ્યારે કેથોડની રચના દર્શાવી હોય તો સૌથી પહેલાં એમાં દ્રાવણ આવે અને એના સંપર્કમાં રહેલી ધાતુની પટ્ટી આવે. એ બંનેને આપણે આ રીતે ઓબ્લિકથી દર્શાવીએ છીએ. તો આ જે મેં સ્ક્વેર દર્શાવ્યા છે એ અર્ધકોષ કહેવાય, પરંતુ જ્યારે બંનેને આ રીતે ક્ષાર સેતુથી જોડવામાં આવે તો એ સંપૂર્ણ કોષનું નિરૂપણ થયું કહેવાય. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપણે એનોડની રચના દર્શાવતા હોઈએ તો એનોડમાં સૌથી પહેલાં વિદ્યુત ધ્રુવ એટલે કે ધાતુ આવશે. ધાતુ હંમેશા સોલિડ ફોર્મમાં હોય એટલે અહીંયા આપણે S લખીએ છીએ. ઓબ્લિક આવશે એ જ ધાતુનું દ્રાવણ, એટલે જે આપણે ધાતુ લીધી હોય એનું આપણે દ્રાવણ દર્શાવવાનું છે. અને બ્રેકેટમાં એની સાંદ્રતાનો જો ઉલ્લેખ થયેલો હોય તો સાંદ્રતા દર્શાવવાની, અધરવાઇઝ એક્યુઅસ. તો ધાતુ અને ધાતુનું દ્રાવણ એ બને છે એનોડ. અને એની સાથે આનાથી અપોઝિટ આપણે લખવાનું છે કે ધાતુનું દ્રાવણ અને એની સાંદ્રતા. ધાતુનું દ્રાવણ અને એની સાંદ્રતા. તો એ પહેલાં લખો અને એની ઓબ્લિકમાં ધાતુ દર્શાવો. અને ધાતુ હંમેશા ઘન સ્થિતિમાં હોય એટલે આપણે એને સોલિડથી દર્શાવીએ છીએ. તો આ રીતે જ્યારે આપણે નિરૂપણ કરીએ અને એ બંનેને આપણે આ રીતે ક્ષાર સેતુ, બે આડી લાઈન છે એ કહેવાય એનો ક્ષાર સેતુ. જો ક્ષાર સેતુ હું દર્શાવું તો પૂર્ણ કોષ કહેવાય, પણ જો ક્ષાર સેતુ ન દર્શાવવું તો આટલો ભાગ છે એ એનોડ બન્યો અને આ નીચેનો ભાગ છે એ કેથોડ કહેવાય. એટલે આ રીતે આપણે બે અર્ધકોષ અથવા તો સંપૂર્ણ કોષને દર્શાવવો હોય તો આપણે એને ક્ષાર સેતુથી દર્શાવી શકીએ. તો અહીંયા આખો ડાયાગ્રામ દર્શાવવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ જ આપણે જે ગેલ્વેનિક કોષ છે એ ગેલ્વેનિક કોષને દર્શાવવા માટે અહીંયા લખીશું Zn સોલિડ ઓબ્લિક ZnSO4 0.01 મોલર ડબલ ઓબ્લિક એટલે કે બે ક્રોસ લાઈન જે આપણો ક્ષાર સેતુ છે. ત્યારબાદ ક્ષાર સેતુ છે ને એની બંને બાજુએ હંમેશા દ્રાવણ જ હોય એટલે કે CuSO4 0.01 મોલર. જો બંનેની સાંદ્રતા સમાન હોય તો આ કોષ છે એ સાંદ્રતા કોષ તરીકે પણ ઓળખાય છે. ઓબ્લિક, હવે દ્રાવણના સંપર્કમાં વિદ્યુત ધ્રુવ રહેલો છે એટલે કે ધાતુની પટ્ટી, માટે આપણે અહીંયા ધાતુ છે એ કોણ છે? કોપર. તો આ રીતે આપણે અર્ધકોષને દર્શાવીએ. ક્ષાર સેતુનો ડાબી બાજુનો ભાગ, ડાબી બાજુ એ એનોડ કહેવાય અને ક્ષાર સેતુનો જમણી બાજુનો ભાગ એ કેથોડ કહેવાય. બરાબર છે? પણ આપણે આવું એનોડ કેથોડ ન લખવું હોય તો અહીંયા હું પ્લસ લખું છું એનો મતલબ એ એનોડ થયો અને માઇનસ લખું છું એનો મતલબ એ કેથોડ થયો. તો એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. માટે તમારા એક જ્યારે કોષની પ્રક્રિયા લખવામાં આવે એનોડ ઉપર થતી પ્રક્રિયા તો ક્લિયર છે કે એમાં Zn સોલિડમાંથી Zn+2 બનશે. જ્યારે કેથોડ ઉપર થતી પ્રક્રિયા દર્શાવવી હોય તો દ્રાવણમાં રહેલા Cu+2 એ આ ઇલેક્ટ્રોન મેળવી અને Cu0 થશે.
એટલે કે Cu સોલિડ થશે. તો આ પણ એક નક્કી છે કે જ્યારે તમારે આ કોષના આધારે કોષ પ્રક્રિયા દર્શાવવાની હોય તો એનોડમાં શરૂઆત કરવાની એ પહેલી ધાતુની પટ્ટીથી જ, અને એના ઓક્સિડેશન આંકને આધારે એની જે આયોનિક અવસ્થા છે એના આધારે તમે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ નક્કી કરી શકો છો. તો આપણે અત્યારે ઝિંક અને કોપરના સ્થાને ઝિંક અને સિલ્વર ઇલેક્ટ્રોડ એ આપણે દર્શાવીએ તો ZnSO4, તો અહીંયા Zn સોલિડ અને SO4 એક્યુઅસ આ રીતે દર્શાવવું. પછી આવશે ક્ષાર સેતુ. એના પછી આપણે અહીંયા AgNO3નું દ્રાવણ દર્શાવી શકીએ, એ પણ એક્યુઅસ / Ag સોલિડ, બરાબર છે. તો આ જે છે એ ભાગ આપણો એનોડ છે, માટે અહીંયા હું પ્લસ દર્શાવું. આ છે આપણો કેથોડ છે એટલે માઇનસ દર્શાવું. હવે અહીંયા આપણે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા દર્શાવીએ અને ત્યારબાદ કુલ કોષ પ્રક્રિયા પણ દર્શાવીશું. તો તમને ખ્યાલ આવે કે આપણે કોષ પ્રક્રિયા દર્શાવવાની હોય ત્યારે પ્રક્રિયા કેવી રીતે થાય. તો હંમેશા એનોડ ઉપર પ્રક્રિયા દર્શાવી હોય એટલે પહેલી જે ધાતુ લખી હોય એ લખી દેવાની Zn, પછી એરો દર્શાવો. અહીંયા ઝિંક છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0. પણ અહીંયા ZnSO4 છે તો તમે જોઈ શકો કે Zn+2 હોય, SO4 છે એ -2 હોય, એટલે અહીંયા Zn 0માંથી Zn+2 થયા, એટલે કે એણે 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત કર્યા, માટે એનોડ તરીકે ઓળખાય છે. તો મુક્ત થતા બંને ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીશું. હવે એના પછી આવે છે કેથોડ. તો કેથોડ જ્યારે દર્શાવવો હોય ત્યારે હંમેશા દ્રાવણ જે છે એ ક્ષાર સેતુના સંપર્કમાં રહેલું દ્રાવણ AgNO3નું છે. તો એમાં કયો ધાતુનો આયન છે? સિલ્વર, Ag, અને એમાં Agની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -1. તો એ -1 થી 1 ઇલેક્ટ્રોન મેળવે તો એ સિલ્વરમાં કન્વર્ટ થાય, સિલ્વર સોલિડમાં, બરાબર. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે એનોડ ઉપર થતી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, જ્યારે કેથોડમાં થતી પ્રક્રિયામાં તો એની સંયોજકતા માત્ર -1 છે. તો આ જે ઇલેક્ટ્રોન વિનિમય છે એને આપણે બેલેન્સ કરવો હોય તો આને 2 વડે મલ્ટીપ્લાય કરો, એટલે કે Ag-1ના 2 આયનો છે એ આ બંને ઇલેક્ટ્રોન મેળવશે, અહીંયા મુક્ત થતા બંને ઇલેક્ટ્રોન, અને 2 Ag સોલિડ બનાવશે. તો આ થઈ સંપૂર્ણ કોષ પ્રક્રિયા. હંમેશા જ્યારે કોષ પ્રક્રિયા દર્શાવો છો ત્યારે એનોડ અને કેથોડમાં એનોડમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલા જ અહીંયા કેથોડમાં વપરાય, માટે બંને વિનિમય થતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોવી જોઈએ. અને ત્યારબાદ આવશે કુલ કોષ પ્રક્રિયા. તો હવે આપણે કુલ કોષ પ્રક્રિયા દર્શાવીએ. Zn સોલિડ +2 Ag માઇનસ આ બંને ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ જશે ડાબી બાજુ અને જમણી બાજુએ છે એટલે એરો. અહીંયા આપણને Znમાંથી શું મળશે? Zn+2 મળશે, અને અહીંયા આપણને જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એ જ બંને ઇલેક્ટ્રોન આ Ag- આયનના 2 અણુઓ છે એ મેળવશે અને 2 Ag સોલિડ બનાવે છે. તો આ રીતે મિત્રો આપણે આખી સંપૂર્ણ કોષ પ્રક્રિયા સમજીશું. સાથે સાથે અહીંયા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાઓ પણ શોધવાની રહેશે. એના આધારે જ આપણે એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેશન કરી શકીશું. અહીંયા જે આપણને નિપજ પ્રાપ્ત થાય છે, નિપજ અને પ્રક્રિયક છે એ પણ આપણે સમજવાની છે, કારણ કે જે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે એમાં આ બંને નિપજોનો પણ ઉલ્લેખ આવશે. હવે મિત્રો આપણે જ્યારે આ કોષ કાર્યરત હોય તો કોષમાં થતી પ્રક્રિયાના આધારે આપણને મળે છે કોષનો પોટેન્શિયલ. શું મળે છે? કોષનો પોટેન્શિયલ. અને આ કોષ પોટેન્શિયલને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF. E ફોર ઇલેક્ટ્રો
M for motive અને F for force, એટલે કે વિદ્યુત ચાલક બળ. બરાબર, એ આપણે EMFની કિંમત પણ શોધવાની છે, જેને આપણે વિદ્યુત ચાલક બળ કહીએ છીએ, અને એને દર્શાવાય છે સ્મોલ EMFથી. અને જે કોષનો કોષ પોટેન્શિયલ મળે છે, કોષનો કોષ પોટેન્શિયલ, તો એ કોષ પોટેન્શિયલ જે છે એ કોષ પોટેન્શિયલને સંજ્ઞા ઈ એટલે EMF અને પોટેન્શિયલ એટલે કે EMF, જેને આપણે પોટેન્શિયલથી દર્શાવીએ છીએ, અને કોષ પોટેન્શિયલ માટે આપણે ઈ સેલ લખીએ છીએ. તો આ ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ. પરંતુ જ્યારે આ કોષ છે એ પ્રમાણિત સ્થિતિમાં હોય, પ્રમાણિત સ્થિતિ, કોષની પ્રમાણિત સ્થિતિ એટલે શું? તો જે આપણે અર્ધકોષની રચના કરીએ છીએ એમાં સાંદ્રતા છે એ 1 મોલર હોય, કોષનું તાપમાન છે એ તાપમાન 25°C રાખવામાં આવેલું હોય, તો આ જે કોષ છે એને પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. અને પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એને દર્શાવાય છે E0 સેલથી. ઈ સેલ તો ખરો જ, પરંતુ પ્રમાણિત સ્થિતિ છે માટે એના ઉપર શું મૂકવામાં આવે છે? 0. તો હવે કોષની રચના છે એ આપણે જાણીએ છીએ. કોષની રચના કોના દ્વારા થાય છે? તો એનોડ, ક્ષાર સેતુ અને કેથોડ. બરાબર, આ સિમ્પલ છે. એનોડ ભાગ છે એ ક્ષાર સેતુ દ્વારા કેથોડ ભાગ સાથે જોડાયેલો છે. તો આપણે ઈ સેલ બરાબર શું થાય? તો ઈ એનોડ અથવા તો ઈ એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, માટે ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શન. બરાબર, બહુ સિમ્પલ છે. એનોડ ઉપર થતી પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશનની છે, માટે ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શન, કે કેથોડ ઉપર થતી પ્રક્રિયા એ રિડક્શનની છે. સેમ એ જ રીતે આપણે એનોડ ભાગ છે એ ક્યાં આવેલો છે? લેફ્ટ હેન્ડ સાઈડ. કેથોડ ભાગ છે એ ક્યાં આવેલો છે? રાઈટ હેન્ડ સાઈડ. તો ઈ સેલ બરાબર EL પ્લસ ERથી પણ દર્શાવી શકાય. તો આ થયો કોષનો કોષ પોટેન્શિયલ. હવે મિત્રો, જો પ્રમાણિત કોષ આપેલો હોય, આ જ કોષ જો પ્રમાણિત સ્થિતિમાં હોય, એટલે પ્રમાણિત સ્થિતિ એટલે કે એમાં રહેલું દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હોય અને એનું જો તાપમાન છે 25°C તાપમાન લેવામાં આવે, તો એ કોષ છે પ્રમાણિત સ્થિતિમાં કહેવાય. અને પ્રમાણિત સ્થિતિમાં જો કોષની રચના હોય તો પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એ E0 સેલ થશે. અને E0 સેલ માટે જ આ સૂત્ર લાગુ પાડી શકાય, E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન, અથવા તો E0L પ્લસ E0R. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ છે એ સમજીશું. સાથે સાથે તમારે આ જ યુનિટના જે એક્ઝામ્પલ છે એમાં જરૂરી જે સમીકરણો કે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન માટે જરૂરી છે એવા સમીકરણોનું પણ અહીંયા આપણે લિસ્ટ બનાવ્યું છે. તો આપણે સૌથી પહેલાં તો દરેક સમીકરણને સમજીશું અને ત્યારબાદ આપણે એ એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં તમારા એક્ઝામ્પલ માટેના જરૂરી સમીકરણો તમારે પણ આ લિસ્ટ તૈયાર જ કરી દેવાનું છે, તો જ તમને આગળના સેમિસ્ટરમાં પણ ખ્યાલ આવશે અને અત્યારે પણ સારી રીતે સમજી શકશો. જો આ સેમિસ્ટર તમારું ક્લિયર હશે તો જ જે વિદ્યાર્થીઓએ TYમાં કેમિસ્ટ્રી વિષય રાખેલો છે એ વિદ્યાર્થીઓને બેનિફિટ થશે. અધરવાઇઝ તમને TYમાં તમારો જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર નહીં હોય
તો ખૂબ તકલીફ પડશે. માટે સૌથી પહેલાં આપણે 1 બાય 1 દરેક જે સમીકરણ છે એને સમજી લઈએ. તો તમારું અહીંયા પહેલું સમીકરણ આપેલું છે ઈ રિડક્શન. અહીંયા શું લખેલું છે? ઈ રિડક્શન. તો ઈ રિડક્શન શા માટે લખ્યું છે તમને ખ્યાલ આવવો જોઈએ. RED એટલે કે રિડક્શન છે. તો એનો મતલબ એવો થયો કે આપણો જે એનોડ, ક્ષાર સેતુ અને કેથોડ આ રીતે તમારી પાસે કોષની રચના છે. એમાં કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન પ્રક્રિયા થાય છે. માટે પહેલું સમીકરણ છે એ અર્ધકોષ માટેના કોષ પોટેન્શિયલનું છે. અને પહેલું સમીકરણ આપણે દર્શાવીએ ત્યારે જે અર્ધકોષ છે એ કયો આપણને આપેલો છે? રિડક્શન માટેનો અર્ધકોષ આપેલો છે. માટે આપણે જે કેથોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતો આપણને કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ થશે. તો ઈ રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન માઇનસ 0.059 upon n log base 10 activity of product બિગ બ્રેકેટ છે કારણ કે એ સાંદ્રતા દર્શાવે છે. તો એનો મતલબ એવો થયો કે નિપજની સાંદ્રતા અથવા તો નિપજનો સક્રિયતા સહગુણાંક એનું મૂલ્ય આપણે મૂકવાનું રહેશે. અને એના છેદમાં છે ડિવાઇડેડ એ એક્ટિવિટી ઓફ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો પ્રક્રિયકોની સક્રિયતા. તો મિત્રો આ જે સમીકરણ છે એ તમે બધા જાણો છો એ નન્સ સમીકરણ છે. નન્સ સમીકરણ પરથી તારવવામાં આવેલું છે. નન્સ સમીકરણ એવું છે કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT upon NF log base 10 નિપજની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. આ નન્સ ઇક્વેશન છે અને આ કુલ સમીકરણ છે. કુલ સમીકરણ એટલે કે આખી કોષ પોટેન્શિયલ માટેનું સમીકરણ છે. પરંતુ જો હું E0 સેલ્સ જાણતી નથી તો અને મારે આખા કોષનો કોષ પોટેન્શિયલ નથી મેળવવાનો, પરંતુ આપણને રકમમાં આપેલું છે કે માત્ર એનોડનો કોષ પોટેન્શિયલ શોધો, તો અહીંયા ઈ સેલના સ્થાને આપણે ઈ ઓક્સિડેશન લખીશું. E0 સેલમાં આપણે E0 ઓક્સિડેશન દર્શાવીશું. R છે વાયુ અચળાંક છે. T એ આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે તાપમાન છે. F એટલે કે ફેરાડે કિંમત છે. તો 1 કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ 96,500 ફેરેડે. તો આ ત્રણેય વેલ્યુ આપણે મૂકીએ તો એની કિંમત મળે છે 0.0592 અપોન n. તો n શું સૂચવે છે? તો એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા દરમિયાન જે વિનિમય પામતા ઇલેક્ટ્રોન છે, વિનિમય પામતા ઇલેક્ટ્રોન એટલે કે ઓક્સિડેશન થાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય ત્યારે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને કેથોડ ઉપર જ્યારે રિડક્શન થાય ત્યારે જે ઓક્સિડેશન દરમિયાન મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ કેથોડ ઉપર રિડક્શન દરમિયાન વપરાય છે. તો આ રીતે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે એટલે કે મુક્ત થતા ઇલેક્ટ્રોન અને ઉમેરાતા ઇલેક્ટ્રોન એ બંનેની સંખ્યા છે સ્મોલ n ઇન્ટુ નિપજ એટલે કે પ્રોડક્ટની સાંદ્રતા છેદમાં રિએક્ટન્ટની સાંદ્રતા. તો આપણે ઓક્સિડેશન એટલે કે એનોડ ઉપર થતી પ્રક્રિયા માટે દર્શાવ્યું. એ જ રીતે આપણે હમણાં
રિડક્શન માટે પણ સમજ્યા. હવે તમારી બુકમાં જે ઇક્વેશન વપરાય છે એ આપણે જોઈ લઈએ. તો રિડક્શન એ જ રીતે આપણે મેળવીશું ઓક્સિડેશન, એટલે કે એનોડ ઉપર થતી પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ. તો ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ મળશે ઝીરો ઓક્સિડેશન માઇનસ 0.059/n log base 10 ઇન્ટુ પ્રોડક્ટની એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા નિપજની સાંદ્રતા જો તમને રકમમાં ન આપેલી હોય પણ નિપજની સક્રિયતા આપેલી હોય તો આપણે એ દર્શાવવાની રહેશે. તો આ રીતે મિત્રો આપણે એનોડ અને કેથોડ ઉપર થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એનો સંપૂર્ણ કોષ પ્રક્રિયા જાણતા હોઈએ તો જ આપણને નિપજ અને પ્રક્રિયક છે એની સાંદ્રતા અને એની સક્રિયતા મેળવી શકીએ. તો સમીકરણ નંબર 1 અને 2માં જે સ્મોલ n આપેલો છે એ શું સૂચવે છે? વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. ત્યારબાદ મિત્રો આપણી પાસે બીજું એક ઇક્વેશન છે જે છે અહીંયા આગળ સેલ નહીં પરંતુ ઝીરો સેલ ઉલ્લેખ કરવાનો છે, કારણ કે સેલ માટે તો ઇક્વેશન આવશે સેલ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિડેશન પ્લસ રિડક્શન. ઓક્સિડેશન પ્લસ રિડક્શન, કારણ કે તમે આ જે સમીકરણ નંબર 1 અને 2 જોયું એ સમીકરણ 1 અને 2 ઉપરથી આપણને રિડક્શનની કિંમત મળે છે અને ઓક્સિડેશનની કિંમત મળે છે. તો આ બંનેનું આપણે આ બંનેનું આપણે એડિશન કરીએ તો આપણને શું મળે? સેલ મળે. માટે સેલનું સમીકરણ 3માં અહીંયા જે સમીકરણ આપેલું છે એ કોનું છે? ઝીરો સેલનું સમીકરણ છે. એ ખાસ તમે સમજી લેજો. તો આપણે ઝીરો સેલ શોધવાનો છે. તો સેમ આપણે અગાઉ સમજ્યા છીએ એ જ પ્રમાણે પ્રમાણિત જે કોષ છે એ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એ કહેવાય છે ઝીરો સેલ. તો પ્રમાણિત સ્થિતિમાં આપણને ઝીરો એલ એટલે કોણ? તો લેફ્ટ હેન્ડ સાઈડ કોણ આવે? એનોડ. માટે ઓક્સિડેશન પ્લસ ઝીરો આર, તો રાઈટ હેન્ડ સાઈડ એટલે કોણ આવે છે? કેથોડ. અને કેથોડ પર થતી પ્રક્રિયા કઈ છે? રિડક્શનની પ્રક્રિયા છે. તો મિત્રો આ રીતે આપણે સમીકરણ નંબર 1, 2 અને 3 ઉપરથી કોષનો કોષ પોટેન્શિયલ અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય મેળવી શકીએ. ત્યારબાદ હવે આપણી પાસે ઇક્વેશન નંબર 4 છે. તો ઇક્વેશન નંબર 4 જ્યારે સમજવા જઈ રહ્યા છીએ ત્યારે તમારે થર્મોડાયનેમિક્સ જે તમારે સેમિસ્ટર નંબર 3માં આવેલું છે એ થર્મોડાયનેમિક્સના કેટલાક ટર્મનો ઉપયોગ કરેલો છે. અહીંયા થર્મોડાયનેમિક્સમાં આવતું તમારું જે પદ છે મુક્ત શક્તિ, એ મુક્ત શક્તિ જીનો ઉલ્લેખ કરેલો છે. તો મુક્ત શક્તિ જીમાં થતો ફેરફાર આપણે શેનાથી દર્શાવીએ છીએ? મુક્ત શક્તિ જીમાં થતો ફેરફાર એ મુક્ત શક્તિમાં થતો ફેરફાર કહીએ છીએ. તો મુક્ત શક્તિનો ફેરફાર દર્શાવવો હોય તો ફેરફાર માટે આપણે વિચલન એટલે કે ડેલ્ટા દર્શાવીએ છીએ અને મુક્ત શક્તિનો સિમ્બોલ છે કેપિટલ જી. તો ડેલ્ટા જી એ આપણી મુક્ત શક્તિમાં થતો ફેરફાર કહેવાય. હવે કોષ છે એ જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો પ્રમાણિત સ્થિતિમાં મુક્ત શક્તિનો થતો ફેરફાર એ શું થશે? ડેલ્ટા જી ઝીરોથી દર્શાવવામાં આવે છે. તો ડેલ્ટા જી ઝીરો જે અહીંયા લખેલું છે આ સમીકરણમાં, તો ડેલ્ટા જી ઝીરો સૂચવે છે કે અહીં કોષ પ્રમાણિત સ્થિતિમાં છે. માટે અહીંયા આપણે લખીશું પ્રમાણિત સ્થિતિમાં મુક્ત શક્તિમાં થતો ફેરફાર. મુક્ત શક્તિમાં
થતો ફેરફાર, જેને આ આપણું સ્ટેટમેન્ટ થયું. પરંતુ આ જે આખું સ્ટેટમેન્ટ છે એ ન લખવું હોય તો આપણે માત્ર ને માત્ર આ સિમ્બોલ દર્શાવી શકીએ, જે છે ΔG0. તો ΔG0નું મૂલ્ય આપણને મળે છે -NE0 સેલ F. તો અહીંયા N છે એ તમને બધાને ખ્યાલ છે. N શું સૂચવે છે? વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. E0 શું સૂચવે છે? તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. અને F એ ફેરાડેની કિંમત સૂચવે છે. તો 1 ફેરાડે એટલે કેટલી કિંમત થાય? 96,500, જે આપણે આ કેલ્ક્યુલેશનમાં ઉપયોગમાં લઈશું. તો 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96,500 કુલમ થાય છે. અને આપણી પાસે જો કિંમત છે એ કેલેરીમાં દર્શાવેલી હોય તો એ કેલેરીની વેલ્યુને આપણે જો જૂલમાં કન્વર્ટ કરવી હોય તો 1 કેલેરી જેટલી એનર્જી છે એ જૂલમાં એનું મૂલ્ય થશે 4.184. તો આપણે આ ટર્મનો પણ ઉપયોગ કરવાનો થશે. અને આ જે ટર્મ આપેલું છે એટલે કે આ પદ આપેલું છે એનો ઉપયોગ કરીને આપણે મળતો પોટેન્શિયલ અથવા તો શક્તિ એ જો કેલેરીમાં હોય તો એને આપણે જૂલમાં કન્વર્ટ કરવાની રહેશે. હવે આગળના જે સમીકરણો છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.